નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, એસબીઆઈ એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ક્લાર્કની પોસ્ટો ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લેશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે એસબીઆઈ એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલું છે। એસબીઆઈ દ્વારા જે જુનિયર એસોસિએટ એટલે કે જુનિયર ક્લાર્કની જે જગ્યાઓ ખાલી છે, તો આ જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા તો વાત કરી લેશું આપણે કઈક અગત્યની તારીખ વિશે। મિત્રો, આજે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલા છે। 7/8/2026 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 7/8/2026 થી લઈ અને 27/8/2026 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ એસબીઆઈ ની જે ઓફિશિયલ વેબસાઇટ છે sbi.bank.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અને તમારે 27/8/2026 સુધીમાં અરજી કરી દેવાની રહેશે। વાત કરીએ જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે, કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે, તો કે મિત્રો ઓલ ઇન્ડિયામાં કુલ 1538 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। જો આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 289 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। હવે મિત્રો, આ જે 289 જગ્યા છે તે માત્ર એસટી કેટેગરીના ઉમેદવાર માટે જ રહેશે। એટલે કે આ જે ભરતી છે તેમાં મિત્રો ગુજરાતમાં માત્ર એસટી કેટેગરીના જ ઉમેદવાર છે તે અરજી કરી શકશે। વાત કરી લઈએ આપણે એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર છે તે કેટલી હોવી જોઈએ। તો કે ઉમેદવારોએ 1/4/2026 ને ધ્યાનમાં રાખી અને પોતાની ઉંમરની ગણતરી છે તે કરવાની રહેશે। 1/4/2026 ના રોજ ઉમેદવારની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તો તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર છૂટછાટ આપવામાં આવશે। જેમ કે ઓબીસી વર્ગના ઉમેદવારોને 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। એસસી અને એસટી કેટેગરીના ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। દિવ્યાંગ ઉમેદવારોને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે તેમની ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષની હોવી જોઈએ। જો આપણે જન્મ તારીખને ધ્યાનમાં લઈએ તો ઉમેદવારનો જે જન્મ છે તે 2/4/1998 થી લઈ અને 1/4/2006 ની વચ્ચે થયેલ હોવો જોઈએ। વાત કરી લઈએ આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત છે તે કેટલી હોવી જોઈએ। તો કે ઉમેદવારોએ 31/12/2026 સુધીમાં જે માગેલ શૈક્ષણિક લાયકાત છે તે પૂરી કરેલ હોવી જોઈએ। ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યા શાખામાંથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન છે તે પાસ કરેલ હોવું જોઈએ। જે ઉમેદવારોએ સ્નાતકની પરીક્ષા પાસ કરેલ છે તો તે ઉમેદવાર આ ભરતીમાં અરજી છે તે કરી શકશે। વાત કરી લઈએ મિત્રો પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે કે ઉમેદવારોને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો ઉમેદવારનો જે સ્ટાર્ટિંગ બેઝિક પગાર છે તે ₹26,730 રહેશે। પ્લસ જે અન્ય જે લાગુ પડતા જે ભથ્થાઓ છે તે ભથ્થાઓ પણ અહીં ઉમેદવારોને મળવાપાત્ર થશે। વાત કરી લઈએ અરજી ફી એટલે કે એપ્લિકેશન ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે। તો એ મિત્રો જે એસસી એસટી કેટેગરીના જે ઉમેદવાર છે, દિવ્યાંગ અને માજી સૈનિક જે ઉમેદવાર છે તો તેઓએ અહીં મિત્રો પરીક્ષા ફી ભરવાની રહેતી નથી। તે સિવાય ઓબીસી વર્ગના જે તમામ ઉમેદવાર છે તો તેઓએ અરજી ફી તરીકે ₹750 ભરવાના રહેશે। અરજી ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો યુપીઆઈ ના માધ્યમથી અરજી ફી ભરી શકશો। ચર્ચા કરી લઈએ આપણે સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન છે તે કેવી રીતે કરવામાં આવશે। તો ઉમેદવારનું જે સિલેક્શન છે તે અલગ અલગ 3 પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે। સૌથી પહેલા તો તમામ ઉમેદવારની એક પ્રાથમિક પરીક્ષા છે તે લેવામાં આવશે। આ જે પરીક્ષા છે તે ઓનલાઈન લેવામાં આવશે। આ પરીક્ષા હેતુલક્ષી પ્રકારની રહેશે એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમાં કુલ 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે 100 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 1 કલાકનો સમયગાળો આપવામાં આવશે। તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં ઇંગ્લિશ ગ્રામર સંબંધિત 30 પ્રશ્ન પૂછવામાં આવશે। ન્યુમેરિકલ એબિલિટીને સંબંધિત 35 પ્રશ્ન પૂછવામાં આવશે, જ્યારે રીડિંગ સંબંધિત 35 પ્રશ્ન છે તે પૂછવામાં આવશે। અહીં જે ઇંગ્લિશ ગ્રામરના પ્રશ્ન પૂછવામાં આવશે તે તમને ઇંગ્લિશ ભાષામાં જ પૂછવામાં આવશે। બાકી જે તમામ પ્રશ્ન છે તે તમે જે મિત્રો ફોર્મ ભરતી વખતે લેંગ્વેજ સિલેક્ટ કરેલ હશે તે લેંગ્વેજમાં પૂછવામાં આવશે।
ત્યાર પછી ઉમેદવારની એક મેઇન પરીક્ષા લેવામાં આવશે. આ જે પરીક્ષા છે તે પણ ઓનલાઈન જ રહેશે અને આ પરીક્ષા પણ હેતુલક્ષી પ્રકારની રહેશે, એટલે કે તેમાં MCQ પ્રકારના પ્રશ્ન છે તે પૂછવામાં આવશે. કુલ 190 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. 200 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 2 કલાક અને 40 મિનિટનો સમયગાળો આપવામાં આવશે. તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં જનરલ અને જે નાણાકીય સંબંધિત જે પ્રશ્ન છે તેવા 50 પ્રશ્ન પૂછવામાં આવશે, જેમના 50 માર્ક રહેશે. ઇંગ્લિશ સંબંધિત 40 પ્રશ્ન પૂછવામાં આવશે, તેમના પણ 40 માર્ક રહેશે. ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ સંબંધિત 50 પ્રશ્ન પૂછવામાં આવશે, તેમના પણ 50 માર્ક રહેશે. અને રીઝનિંગ અને કોમ્પ્યુટર સંબંધિત 50 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 60 માર્ક રહેશે. આવી રીતે 190 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે અને 200 માર્કનું પેપર રહેશે. અહીં પણ મિત્રો જે ઇંગ્લિશ સંબંધિત જે પ્રશ્ન છે, ઇંગ્લિશ ભાષાના પ્રશ્ન છે તે તમને ઇંગ્લિશમાં જ પૂછવામાં આવશે. તે સિવાય બાકી જે તમામ પ્રશ્ન છે તે તમે મિત્રો ફોર્મ ભરતી વખતે જે તે લેંગ્વેજ સિલેક્ટ કરેલ હશે તે લેંગ્વેજમાં પૂછવામાં આવશે. ત્યાર પછી ઉમેદવારની એક લોકલ લેંગ્વેજની પ્રોફિશિયન્સી ટેસ્ટ છે તે લેવામાં આવશે. મિત્રો અહીં ગુજરાતમાં જે પરીક્ષા છે તે તમે ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી ત્રણમાંથી તમે કોઈ પણ લેંગ્વેજ છે તે સિલેક્ટ કરી શકશો. કાં તો તમે ઇંગ્લિશ અથવા હિન્દી લેંગ્વેજ સિલેક્ટ કરી શકશો અથવા તો ઇંગ્લિશ અથવા તો ગુજરાતી લેંગ્વેજ છે તે સિલેક્ટ કરી શકશો. વાત કરી લઈએ આપણે એક્ઝામ સેન્ટર વિશે કે ગુજરાતમાં કયા સેન્ટર ઉપર આ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. તો ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, આણંદ, વડોદરા, મહેસાણા, રાજકોટ, સુરત અને બારાડોલી, તો આટલા શહેર ખાતે આ પરીક્ષાનું આયોજન છે તે કરવામાં આવશે. તો આવી રીતે મિત્રો SBI દ્વારા ક્લાર્કની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.